વડાપાઉંને પણ ભૂલાવી દે તેવા ટેસ્ટી વડાપાઉં ફ્લેવરના આલુ પરાઠા બનાવીશું. જે લોકોને તળેલું નથી ખાવું અને બ્રેડવાળું પણ નથી ખાવું તેના માટે આ બેસ્ટ રેસીપી છે. તો તેના માટે અહીં સૌથી પહેલાં પરાઠાના લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ટેબલસ્પૂન જેટલું મણ નાખી દીધું છે. હવે બધું જ મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને પરાઠાનો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. આ પરાઠા છે એ ખૂબ જ ટેસ્ટી અને ચટપટા એવા બનીને રેડી થશે. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં મારી ચેનલમાં પૂરા રેસીપીની ડિટેલ્સ આપેલી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે આપણે લોટ છે એ સારી રીતે બંધાઈ ગયો છે અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું મણ નાખી તેલ નાખી અને આપણે એને સોફ્ટ કરી લઈશું અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે અહીંયા મીઠું નાખીને બટેકાને પહેલેથી જ બાફીને રાખ્યા છે. હવે એને સારી રીતના મેશ કરી લઈશું. મેશ થઈ ગયા બાદ આપણે જે રીતના બટાકાનો વઘાર કરીએ છીએ સેમ એવી જ રીતના આપણે વઘાર કરીશું. અહીં માત્ર મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને 1 મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અને 1 મોટી ચમચી જેટલું લસણ લીધું છે. લસણ અને આદુ મરચાંની પેસ્ટનું વધારે પડતો પ્રમાણમાં લેવાથી ખૂબ જ એવા આ મસાલાનો ટેસ્ટ સારો આવે છે. ત્યારબાદ 10થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાનને ઝીણા ઝીણા ચોપ કરીને નાખ્યા છે અને ½ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે જે આપણે મેશ કરેલા બાફેલા બટેકા છે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા અને ½ લીંબુનો રસ એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. આ જે વડાનો જે મસાલો આપણે પરાઠામાં બનાવી રહ્યા છે તેમાં આદુ મરચાં અને લસણનું પ્રમાણ વધારે નાખવાથી જ આ મસાલાનો ટેસ્ટ સારો એવો આવે છે. તો આદુ મરચાં અને લસણની પેસ્ટને વધારે પ્રમાણમાં નાખવાથી આપણો મસાલો છે એકદમ ચટપટો અને ટેસ્ટી બનીને રેડી થશે. હવે આપણે મસાલો છે એ સારી રીતના મિક્સ થઈ ગયો છે અને આપણે જે પરાઠાને લોટ બાંધ્યો હતો એ પણ સારી રીતના રેસ્ટ થઈ ગયો છે. હવે એને વણી લઈશું. અહીં તમારે પરાઠું નાના કે મોટા જેવડા વણવા હોય એવા વણી શકો છો. અહીં મેં મીડિયમ સાઇઝનું પરાઠું વણી લીધું છે અને ચારે તરફથી આવી રીતના આપણે જે વડાનો મસાલો છે એને વ્યવસ્થિત રીતના સ્પ્રેડ કરી લઈશું. અહીં આ પરાઠાને હું સ્ક્વેર શેપમાં વણી રહી છું. અહીં તમે ટ્રાયંગલ શેપ અથવા તો રાઉન્ડ શેપમાં પણ વણી શકો છો. હવે બંને સાઈડને આવી રીતના ફોલ્ડ કરી અને ઉપરની બંને સાઈડને પણ ફોલ્ડ કરી પોકેટ જેવો એટલે કે સ્ક્વેર શેપ આપી દઈશું અને આપણે એને વણી લઈશું. અહીં તમે ટ્રાયંગલ શેપમાં પણ વણી શકો છો. આવી રીતના ટ્રાયંગલ શેપ અથવા તો સ્ક્વેર શેપમાં વણીને બાળકોને લંચ બોક્સમાં દેશો તો બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જશે અને બાળકો એટ્રેક્ટિવ થઈ જશે અને લંચ બોક્સ ફિનિશ કરીને આવશે એ મારી ગેરંટી છે. અને આ પરાઠા તમે વડાપાઉં ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે, એટલે ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી બનીને રેડી થઈ જશે. તો ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. હવે આપણે નોનસ્ટિક પેનમાં પરાઠાને શેકી લઈશું. અહીં પરાઠાને તમે ઓઇલ, ઘી કે બટરમાં પણ શેકી શકો છો. હું અત્યારે ઓઇલમાં શેકી રહી છું અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી આ પરાઠાને આપણે શેકીશું.